ચાલો, કેમ છો કિસાન ભાઈઓ? મજામાં? જો આપણે વાડી આવી ગયા છે અને હવે આપણે પ્રથમ પહેલાં આપણી ચેનલમાં નવા હોવ કિસાન ભાઈઓ તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણો વિડીયો જોવા માટે ધન્યવાદ. તો હવે આપણે એરંડીની પણ સંપૂર્ણ માહિતી આપણે આપવાની છે દવા વિશે અને ઈયળ માટે. તો જો આપણે આ ઈયળની પણ હવે આપણે દવા છાંટી છે અને ઈયળનો આમાં થોડોક પીડીઆર પણ આપણે રહે છે. એનું કારણ છે કે આપણે આગતરી જે એરંડી છોપી છે તો આગતરી એરંડીમાં થોડું ઘણું ઈયળનો પણ પીડીઆર રહે છે. તો જો આપણે આ ઈયળ તમને બતાવી રહી છે, આપણે આ ઈયળમાં દવા પણ છાંટી છે. તો જો હવે 5 જ મિનિટ થઈ છે. 5 મિનિટમાં એનું આપણે રિઝલ્ટ 100% આપણને મળ્યું છે અને દવાનું નામ હું તમને આપીશ. જો આપણે આ દવા છાંટ્યા બાદ પણ એનું આપણને રિઝલ્ટ તાત્કાલિક પણ મળે છે. 5 જ મિનિટની માલિપા આપણને એ દવાનું રિઝલ્ટ પણ મળે છે. તો ખેડૂત મિત્રો અને કિસાન ભાઈઓ, તો આ તમે દવા છાંટવાનું પણ ભૂલતા નહીં. જો તમારે દિવાલાનું તમારે પાક હોય અને દિવાલાનું તમારે જો ઉત્પાદન સારામાં સારું લેવું જ હોય તો આ રીતની દવા છાંટવાની રહેશે. અને જો આ રીતનું આપણે દવાનું રિઝલ્ટ પણ સારામાં સારું આપણને મળે છે. જો આ 5 જ મિનિટની વાર લાગી છે, 5 મિનિટની વારમાં આ ઈયળમાં રિઝલ્ટ 100% આપણને મળ્યું છે. અને હું દવા તમને થોડીક વારમાં બતાવીશ. જો આપણે આ એક પંપ પણ છાંટીને તમે પાછા આવો છો ત્યાં તમને આનું રિઝલ્ટ પણ 100% મળે છે. જો આ ઈયળ છે, આ નાની મોટી ઈયળ ટોટલિંગ, જો આપણે લીલી છાંસડી હોય કે લીલી ફૂદડી હોય એના માટે પણ આ દવા છે. તો આમાં બધું પણ નાશ થઈ જાય છે. આપણા ઈયળની એક જ દવા છાંટી દો તો આનું રિઝલ્ટ આપણને બહુ સારામાં સારું મળ્યું છે અને સારામાં સારું આપણે રિઝલ્ટ રહેશે. અને આપણે આ ફરીને છંટકાવ બીજો છંટકાવ આપણે હાલે છે અને બીજો ડોઝ આપણે આમાં એરંડીમાં હાલે છે. તો એકવાર આપણે પતાવી દીધી છે અને આના 20 જમણ આપણે થયા છે. એટલે થોડુંક દવાનું મોડું થઈ ગયું છે છાંટવામાં. હવે જુઓ ખેડૂત મિત્રો અને ખેડૂત ભાઈઓ, આપણે આ રીતની એરંડીમાં પણ હવે ફૂટ હવે સાઈડમાં આ બધી નીકળવા મળી છે. અને આપણે 2 મહિના ઉપરની પણ એરંડી થઈ છે. પણ જો આ બધી ફૂટ હવે આપણે નીકળવા મળી છે. આમાં બધામાં પણ હવે માળા શરૂ થઈ જશે અને અમુક જગ્યાએ આપણે મોર બેહવા મળ્યો છે. આવું આપણે એરંડીમાં રિઝલ્ટ પણ સારું છે. જો હવે તમને મોર બતાવી હું કે જો આપણે આ મોરની શરૂઆત હવે થવાની છે. તો આપણને મોર છે આ, અને આમાંથી માળા પણ બેસવાનું ચાલુ થઈ જશે. અને હવે હું તમને આપણે આમાં કઈ દવા વાપરીએ છીએ, કઈ દવા છાંટીએ છીએ એ તમને આ વિડીયાની માલિપા તમને હું બતાવી રહીશ. હવે જુઓ કિસાન ભાઈઓ, જો આ ઈયળ તો હવે ખતમ થઈ રહી છે. જો હવે ખરીને પણ હેઠી પડી ગઈ છે. એક ઈયળ પણ હવે એરંડાની માથે નહીં રહી. જો આ પાનની નીચે થળિયામાં પણ પડી ગઈ છે. અને ઘણી ઈયળ પણ 5 થી 10 મિનિટમાં પડી જાય છે. જો આ તમને બધી બતાવી રહી છે. અને જો આ તમને નજરની સામે તમારા વિશ્વાસ પ્રમાણે
ઈયળ પણ મરી ગઈ છે. 4 થી 5 થી 6 ઈયળ નીચે થળિયામાં પણ પડી રહી છે. અને જો આપણે હવે કડકડ જેવડી એરંડી થઈ ગઈ છે અને એને માળા બેહવાનું શરૂ થઈ ગયું છે. અને આપણે ઈયળની જે માહિતી આપવાની છે, કઈ રીતે દવા છાંટો છો, કઈ રીતે નાખો છો. આપણે આનું જો આપણે આ દવા છે આપણે સ્પેશિયલ ઈયળ માટેની, તો વર્જા કંપનીની દવા છે, સ્પેશિયલ ઈયળની દવા છે. તો ખેડૂત મિત્રો, તમારે આપણે કોઈ મૂંઝાવાનું આવતું નથી, આપણે કોઈ મૂંઝાવાનું રહેતું નથી. કેમ કે ઈયળના પીડિયર ચોમાસાની એરડીમાં આવી જ રહ્યા છે અને આવે જ છે. તો આ દવાનું માપ આપણે 25 થી 30 નાખવાનું રહેશે. અને ઈયળનો 5 થી 10 મિનિટમાં ભડાકો બોલી જાય છે. કેમ કે તમે એક પંપ છાંટીને બીજો પંપ ભરવા તૈયારી કરો છો, ત્યાં ઈયળનું પણ 100% પૂરું થઈ જાય છે. અને ખેડૂત મિત્રો અને કિસાન ભાઈઓ, આપણે કોઈ એરંડી વહેલાસર બનાવી હોય તો બનાવી શકો છો. આપણે આ વહેલાસર જ બનાવેલી છે, તો એમાં કોઈ મૂંઝાવાનું આપણને આવતું નથી અને બનાવવામાં કોઈ કાંઈ વાંધો નથી. કેમ કે વહેલાસર આ એરંડીમાં ઉત્પાદન ચાલુ થઈ જાય છે અને વહેલાસર ફાલ શરૂ પણ થઈ જાય છે. અને બીજી તમને દવા હું બતાવીશ કે આપણે લીલી પોપટી હોય કે લીલી સાંસળી હોય તો તમને દવા બતાવીશ. બીજી દવા બતાવી રહી હું કે ભાઈ, જો તમારે લીલી સાંસળી હોય, અંદર લીલી પોપટી હોય, તો એ પોપટી આ એરંડીની મલપા બધી તમને સાફ કરી દેશે. જો આ કપ દવા નાખવાની રહેશે 15% છે. અને આ લીલી સાંસળી અને સફેદ સાંસળી, આ તમારે આનાથી પણ 100% રિઝલ્ટ તમને મળે છે. અને આનાથી પણ વહી જાય છે. એરંડીની દિવાલાની ઘણી જગ્યામાં આ પ્રોબ્લેમ રહેતી હોય છે, એટલે આ તમારે દવા છાંટવાની રહેશે. અને બીજા નંબરમાં કે આ તમારે નાખવાની રહેશે 30 નાખી દો એટલે સાંસળીનું પ્રમાણ ઘટી જાય છે અને 100%નું રિઝલ્ટ તમને મળી જાય છે. આવતા વિડીયો બાકીની માહિતી તમને હું આવતા વિડીયોમાં આપીશ. આવજો કિસાન ભાઈઓ.